રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. આજે દરેક દેશવાસીઓને જય હિન્દ, જય ભારત, કારણ કે ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનના આતંકીઓને તેની ઓકાત બતાવી દીધા છે. 9 સ્થળોએ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે મહત્વપૂર્ણ ટાર્ગેટ કરવામાં આવ્યા, ત્યારે પ્રધાનમંત્રી મોદીના વિચારને સેનાએ માન્યો. ઓપરેશન સિંદૂર નામ કેમ આપવામાં આવ્યું? પ્રધાનમંત્રી મોદીનું સૂચન હતું કે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે. ઓપરેશન સિંદૂરનું નામ પ્રધાનમંત્રી મોદીએ આપ્યું અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીના એ વિચારને સેનાએ માન્યો પણ ખરો, કારણ કે એકદમ એ સૂચક આ ઓપરેશનને લઈને બેસે છે, ઓપરેશન સિંદૂર. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડ્યું એના પણ આપણે દ્રશ્યો નિહાળી લઈએ. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાની તસવીર સૌથી પહેલી અમે આપને આ તસવીર બતાવી રહ્યા છીએ. 9 ઠેકાણા જ્યાં એક બાદ એક ભારતીય મિસાઇલ સ્કાલ્પે પાકિસ્તાનની એ ધરાને ધ્રુજાવી નાખી હતી. એના વિડીયો પણ સામે આવ્યા છે. બહાવલપુર અને સાથે ગુલપુર એવા 9 ઠેકાણા જ્યાં આતંકીઓના ઠેકાણાઓને એ નિસ્તનાબૂદ કરવામાં આવ્યા. પાકિસ્તાનમાં જે આતંકીઓ જે પાડવામાં આવી રહ્યા હતા, એ આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. હવે આપણે પાકિસ્તાની સેનાનું જે સતત ફાયરિંગ એલઓસી પર, એના અમે આપને આ દ્રશ્યો અને સામે ભારતની પણ જવાબી કાર્યવાહી, જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેના સતત ફાયરિંગ કરી રહી છે, કારણ કે જ્યારથી ઓપરેશન સિંદૂર અને ખબર પડી પાકિસ્તાન અકળાઈ ગયું, બોખલાઈ ગયું અને ત્યારબાદ એલઓસી પર સતત પાકિસ્તાન એ ઘુરકિયા મારી રહ્યું છે, પણ સામે ભારત પણ જડબાતોડ વળતો જવાબ આપી રહ્યું છે. અને અમે આપને આ અલગ અલગ જે પૂંછ સેક્ટર, રાજૌરી સેક્ટર, એના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે એલઓસી પરના આ દ્રશ્યો કે જ્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે, સ્મોક બોમ્બ એ ફોડવામાં આવી રહ્યા છે અને સતત મોટાર મારો પણ કરવામાં આવી રહ્યો છે. તો લેફ્ટનન્ટ કર્નલ અમૃતભાઈ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલા તો જય હિન્દ, જય ભારત. આજની સવાર એ કંઈક અલગ સવાર છે. આજની સવાર એ સોનાનો સૂરજ લઈને આવી છે. ભલે અત્યારે વરસાદી માહોલ છે, પણ ક્યાંક ગુજરાત પણ અત્યારે એ આનંદ અનુભવી રહી છે, કારણ કે ભારતે જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે તેને લઈને આજે દેશનો દરેક નાગરિક ગૌરવ અનુભવી રહ્યો છે. સર, જય હિન્દ, જય ભારત. જે પ્રમાણે વહેલી સવારે મને 3 વાગે સમાચાર મળ્યા અને ડાયરેક્ટ ગુજરાત ફર્સ્ટમાંથી ફોન આવ્યો કે ભારતે પાકિસ્તાન પર આ 9 જગ્યાએ એટેક કરીને ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. આપની પહેલી પ્રતિક્રિયા, અને ત્યાર પછી ઉઠીને પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ 10 મિનિટની અંદર તૈયાર થઈ અને લગાતાર હું મીડિયા સાથે જોડાયેલો છું. અને ખરેખર આ જે આટલો મોટો જે પ્લાનિંગ છે, ઘણી વખત દર્શક મિત્રોના મનમાં, પોલિટિકલ લીડરોમાં અને ઇવન સાંસદ સભ્યોને પણ વારંવાર મનમાં એક જ પ્રશ્ન સતાવતો હતો કે હવે કેટલો સમય, કે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે તમે 10મા દિવસે એટેક કર્યો, 11મા દિવસે કર્યો, પછી એ સ્ટ્રાઇક બાલાકોટ એર સ્ટ્રાઇક કરી ત્યારે 12મા 13મા દિવસે તમે એટેક કરી દીધો હતો. અત્યારે હવે હજુ કેમ નહીં? ત્યારે આ જે વાટ જોવાઈ રહી હતી એની પાછળનું મહત્વનું બિંદુ અગર કોઈ હોય તો એ બિંદુ પાકિસ્તાનમાં વિવિધ જગ્યાએ ફેલાયેલા આ ઉગ્રવાદીના કેમ્પો, સ્લીપર સેલ, એના ટ્રેનિંગ કેમ્પો, ઉગ્રવાદીઓના આકાઓ, એને તમામ લોકોને નેસ્તે નાબૂદ કરવાનો, મિટ્ટીમાં મિલાવવાનો આ એક
અગત્યનું જે પગલું લેવામાં આવ્યું છે અને જ્યારે આટલા બધા અલગ અલગ જગ્યાએ જે ટાર્ગેટ તમારાથી 100 કિલોમીટર દૂર હોય અને એને સટીક ફાયર કરીને એનો ખાત્મો બોલાવવામાં આવે અને દુશ્મનના રડારમાં પણ ના આવે, આવું બધું જ્યારે થાય તો પાકિસ્તાન તો આંખો ચોળતું થયું. એને ખ્યાલ પણ ના આવ્યો કે ભારતે આટલી ઝડપથી કઈ રીતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી અને એમને સૂતા રાખી દીધા અને સપનામાં છોડી દીધા ને આટલો મોટો ઘાતકી હુમલો કર્યો. ખરેખર સર, એ જે આઘાત છે પાકિસ્તાનને, એ આઘાત ક્યારેય સૌથી એના મનમાંથી મહત્વપૂર્ણ જશે નહીં. બાબત તો એ છે કે પાકિસ્તાનની જે એરફોર્સ છે એ સૂતી રહી છે અને ભારતીય લડાકુ વિમાન 9 જેટલા ભારતીય લડાકુ વિમાન એ પાકિસ્તાનની સરહદમાં ઘૂસે છે, પીઓકેમાં ઘૂસે છે, પાકિસ્તાનના બે સ્પોટ ઉપર ઘૂસે છે અને આતંકીઓના અડ્ડાઓનો ખાત્મો કરી નાખે છે. આ ખૂબ મહત્વપૂર્ણ બિંદુ. સર, સાપથી તમારું મૃત્યુ નક્કી થાય એટલે સાપ તમને દંશ મારશે અને એ દંશને લીધે તમારું મૃત્યુ થશે. પણ માણસને અંદર જ્યારે એકવાર ડર ઘૂસી જાય ને, એક માત્ર ટાંચણી, આપણે જેને કહીએ ને પેપરને જોડવાની ટાંચણી આવે, ઓલ પિન, હવે એ ટાંચણી એને ઘુસાડવામાં આવી અને આખા એના વિચારો ઝેરી બની ગયા, આખું શરીર ઝેરી થઈને વિધિન 5 to 10 મિનિટ્સ આટલી મોટી કાયા ધરાવનાર વ્યક્તિ એ જમીનદોસ્ત થઈને પડી જાય. તો એ જ રીતે આજે પાકિસ્તાનની અંદર ત્યાંના અધિકારીઓ, ત્યાંના નેતાઓ, ત્યાંના સ્થાનિક નાગરિકો, તમામે તમામ લોકોના દિલની અંદર ડર એવો પેસી ગયો છે કે ભારત કોઈ પણ સંજોગોમાં 24 કલાક, 48 કલાક કે 36 કલાકમાં ભારત જી પાકિસ્તાન ઉપર એટેક કરશે. જી જી સર, જ્યારે વિદેશ મંત્રી આ એસ જાતનો જયશંકરે ડર ટ્વીટ કર્યું છે. એની રાતોની ઊંઘ ઉડી જાય, જી, જી. રાત્રે ઊંઘ પ્રોપર તરીકે આવે નહીં, બીજા કોઈ પણ કાર્ય કરવાના હોય એ કાર્ય ન કરી શકે. તો આવી પરિસ્થિતિ જ્યારે માણસના જીવનમાં નિર્માણ થાય ત્યારે માણસ કલ્પના ના કરી શકે કે મારે હવે કયું પગલું ભરવું. બિલકુલ બિલકુલ. અને પાકિસ્તાન એટલા જ માટે અત્યારે બોખલાયેલું છે, એની છટપટાહટ એ જોવા મળી રહી છે એલઓસી પર, કારણ કે નાહકનું એ ફાયરિંગ કરી રહ્યું છે. પણ વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર એક પોસ્ટ કરી છે સર કે ભાઈ ભારતની આતંકવાદ વિરુદ્ધની આ લડાઈ અને ઝીરો ટોલરન્સ નીતિ સમગ્ર દુનિયા અને ભારતનો આ મેસેજ, આ રીતની એક્સ પર તેમણે પોસ્ટ કરી છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે આપણા સક્ષમ કહી શકાય કે અત્યાર સુધી ભારતના રાજકારણની અંદર વિદેશ મંત્રી જે જયશંકર આવ્યા અને એમણે દુનિયાના દેશો સાથે જે પ્રમાણે બેબાક બોલનારા વ્યક્તિ અને સંબંધો જાળવવાવાળા વ્યક્તિ, એણે દુનિયાને એ પ્રમાણે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે કે આ હુમલો જે છે હુમલો નથી, આ કોઈ એસ્કેલેશન નથી, આ અમે એર સ્ટ્રાઇક કરી છે કે જ્યારે અમારા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે, વારંવાર ભારત ઉપર હુમલાઓ કરવામાં આવે તો એ લોકોને સજા આપવી એ ભારતની પૂરેપૂરી જવાબદારી છે. અને ભારત એક એવો દેશ છે કે જે વ્યક્તિ એના ઉપર કોઈ ખરાબ નજર કરે તો એ વ્યક્તિને ભારત છોડે. જી સર, આપને અટકાવવા માંગ્યું છે. એક મહત્વના અપડેટ આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર પ્રધાનમંત્રી સતત નિરીક્ષણ રાખી રહ્યા હતા. ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ ત્યારથી લઈને પ્લાનિંગ મુજબ કુલ 9 સ્થાનોને નિશાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. એનએસએ અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર માટે એક નાની ટીમ પણ એ બનાવી હતી અને સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખવામાં આવી રહી હતી. ટીમમાં 3 સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા અને 3 પાંખનું આ સંયુક્ત ઓપરેશન, 3 સેનાના સંકલન સાથે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. આતંકીઓના 9 ઠેકાણાનું મોનિટરિંગ કરી સર્વેલન્સ પર રાખવામાં આવ્યું હતું અને સાથે જ
મહત્વપૂર્ણ અપડેટ એ કે ટાર્ગેટ કરાયેલા ઠેકાણાઓ ખરેખર આતંકીઓની કેમ્પ છે તેની ખાતરી કરવામાં આવી હતી. સૌથી પહેલા અજીત ડોભાલે રજૂ કરેલા બ્લુ પ્રિન્ટને પ્રધાનમંત્રીએ અંતે મંજૂરી આપી અને પ્રધાનમંત્રી સતત અજીત ડોભાલના સંપર્કમાં રહ્યા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી. તો હુમલા દરમિયાન પણ પ્રધાનમંત્રી મોદી સતત આ આખા ઘટનાક્રમ પર તેઓ ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા. સતત તેમનું નિરીક્ષણ હતું અને સતત તેઓ એ જાત માહિતી પણ મેળવી રહ્યા હતા. ક્યાં કેવી રીતે અને એક્ઝિક્યુશન કેવી રીતે થતું હતું તેનું સતત એ મોનિટરિંગ કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ મુજબ જે 9 સ્થાનો નક્કી કરવામાં આવ્યા હતા તેને નિશાન બનાવવાનો નિર્ણય કરાયો ને ત્યારબાદ ನಮಗೂ ಲಾಸ್ ಆಯ್ತು. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ತುಂಬಾ ಲಾಸ್ ಆಯ್ತು ನಮಗೀಗ. ಅವರು ಪಾಕಿಸ್ತಾನದಲ್ಲಿ ದಾಳಿ ಮಾಡಿದ್ದಾರೆ, 3 ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ ಇಂಡಿಯಾದಲ್ಲಿ. ಅದು ನಷ್ಟನೇ ನಮಗೆ. ಆ ತಾಯಿ ಅವ್ರ ಮನೆಯಲ್ಲೂ ನಮ್ಮ ಹಾಗೆ ದುಃಖ ಆಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ. તો મહત્વપૂર્ણ અપડેટ. પીએમ મોદી સતત આ ઓપરેશન પર મોનિટરિંગ રાખી રહ્યા હતા. ટાર્ગેટ કરાયેલા ઠેકાણાઓ ખરેખર આતંકીઓના કેમ્પ છે તેની પણ ખાતરી કરાઈ અને ત્યારબાદ અજીત ડોભાલે રજૂ કરેલા બ્લુ પ્રિન્ટને પ્રધાનમંત્રીએ મંજૂરી આપી હતી. તો લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા આપણી સાથે જોડાયેલા છે. સર, આ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. પીએમ મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને કેટલી બારીકાઈથી આ ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો છે. નામથી લઈને કે ઓપરેશન સિંદૂર એવું નામ રાખવું, નામથી લઈને ટાર્ગેટ સુધી, એ મિસાઇલો દાગવા સુધી તમામે તમામ બિંદુઓને એનું એક સંકલન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી એક એવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. કદાચ અગર આપણે સરખામણી કરી અત્યાર સુધી જેટલા પ્રધાનમંત્રી આવ્યા છે એ લોકોએ પણ સારું કાર્ય કર્યું છે. એની હું કોઈ ટીકા ટિપ્પણી કરતો નથી, પણ જ્યારથી એમણે પોતાના હાથમાં સત્તાના દોર સંભાળ્યા છે ત્યારથી કે દેશ મારો છે, દેશની જવાબદારી મને સોંપવામાં આવી છે, તો મારા દેશના પ્રત્યેક સૈનિકો એ મારું એક ફેમિલી છે, મારો એક પરિવાર છે. તો મારા પરિવાર આજે લડાઈની અંદર વ્યસ્ત હોય તો એને મોનિટરિંગ કરવાનું કામ મારું હોવું જોઈએ. જે પ્રમાણે તમામે તમામ સેનાધ્યક્ષો સાથે મિટિંગ કરી અને સીડીએસ સાથે મિટિંગ કરી અને એ ઉપરાંત તમામ મંત્રીઓ સાથે મિટિંગ કર્યા પશ્ચાત પિછલા સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ બાલાકોટ સ્ટ્રાઇક પણ પોતાના મોનિટરિંગ દ્વારા આખી રાત પોતે નહીં સૂતેલા. આજે પણ મને એવું લાગે છે કે પૂરી રાત એને આ બધા ઓપરેશન પર મોનિટરિંગ રાખેલું હશે અને પલ-પલની ખબર તેઓ લેતા હશે કે જ્યાં બી એમના ડિસિઝનની જરૂર પડે એ તાત્કાલિક ડિસિઝન દેવા માટે તૈયાર હતા. તો આવા ખરેખર પ્રધાનમંત્રી આપણા માટે એક ગૌરવની વાત કહેવાય, ભારત દેશના ગૌરવની વાત કહેવાય કે આજે ભારતીય દુનિયાના કોઈ પણ દેશમાં જઈને છાતી ઠોકીને એમ કે હું ભારતીય છું, હું નરેન્દ્ર મોદીના દેશમાંથી આવું છું, તો દરેકે દરેક જગ્યાએ તમારી રિસ્પેક્ટ બોલાય છે. અને આપણો પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન જ્યારે પાકિસ્તાની બીજા દેશોમાં જાય તો એના કપડા ઉતરાવી નખાવવામાં આવે છે. એને ઉગ્રવાદીની જેવા લોકો માની અને એની સાથે એવો દુર્વ્યવહાર કરવામાં આવે છે. એના પાસપોર્ટ જોઈને જ લોકો એની શકની નિગાહથી જોવામાં આવે છે. આજે જ્યારે ભારતીય કોઈ દુનિયાના કોઈ પણ ખૂણે જાય છે તો એને રિસ્પેક્ટ અને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી, એની વિદેશ નીતિ, એના દુનિયાના દેશો સાથેનો જે એક સહયોગ અને દુનિયાના દેશો સાથે એક પ્રકારનો જે રિલેશનશીપ બનાવી છે. આપણે કદાચ એ ભૂલવું ના જોઈએ. આજે જે પાકિસ્તાનને સાથ આપનારું રાષ્ટ્ર તુર્કી છે કે જયારે 7.4 નો ભૂકંપ આવ્યો હોય અને એ ભૂકંપમાં સૌથી પહેલી મદદ પહોંચાડનાર કોઈ રાષ્ટ્ર હોય તો એ ભારત હતું.
મેડિકલ ટીમે જે પ્રમાણે ત્યાં કામ કર્યું છે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હતું અને ત્યાં ભારતે જે રીતે મદદ કરી છે છતાં પણ એ વ્યક્તિ આપણી વિરુદ્ધમાં જઈને પાકિસ્તાન તરફ બોલવા માંડ્યા અને સપોર્ટ કરવા માટેની વાત કરી, કારણ કે ભારત એક દુનિયાને પોતાનો મોટો પરિવાર માને છે અને એમાંથી એકાદ પરિવારના સભ્યને કોઈ તકલીફ હોય તો એ દોડીને પહોંચે, ત્યાં મદદ મોકલાવે, આખી દુનિયાને વેક્સિન મફતમાં વેચી. તો આવા મહાન વ્યક્તિત્વ વાળા વ્યક્તિનું જે દૂરંદેશી છે, આપણે આવતીકાલનો વિચાર કરતા હોય તો મોદીજી આવનારા 10 વર્ષ પછી શું ટેકનોલોજી હશે, ઓકે, ભારતને કયા હથિયારોની જરૂર છે, કઈ ટેકનોલોજી હોવી જોઈએ, એના વિશેની ચર્ચાઓ એના મનની અંદર ચાલતી હોય છે. બિલકુલ, તો આવા બિલકુલ. મહાન યશસ્વી પ્રધાનમંત્રી માટે ભારતના દરેક સૈનિકો સેલ્યુટ કરે છે. બિલકુલ. એની પાછળનું મહત્વનું કારણ એ છે કે દરેક રજાઓમાં, દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, તો એ હંમેશાના માટે સેનાની અંદર કોઈ પણ એક બટાલિયનમાં જઈ અને એ દિવાળી, હોળી કે બિલકુલ. જન્માષ્ટમી જે કઈ તહેવાર એટલે આવે સર, છે, મને એવું લાગે છે કે સૈન્યનું આ શૌર્ય, સાહસની આ શક્તિ, એની સાથે રાજશક્તિની જે નિર્ણય શક્તિ જ્યારે એ ભળે છે ત્યારે આ પરિણામો આપણને મળતા હોય છે. સર, અવાજ આવી રહ્યો છે? આ બધા સર, મારું કહેવું એ છે કે આ પરિણામ આપણને ત્યારે જ મળે, સૈન્યનું શૌર્ય, સાહસ હંમેશા વર્ષોથી અકબંધ છે અને ઉત્તર એમાં વધારો થતો રહ્યો છે. અને જ્યારે એક સમયે રાજસત્તાની શક્તિ, એની નિર્ણય શક્તિ જ્યારે સૈન્યના શૌર્ય અને સાહસ સાથે ભળે છે ત્યારે આ પ્રકારના આપણને પરિણામો મળે છે. અને ઓપરેશન સિંદૂર, આવા ઓપરેશન્સ એ સફળતાપૂર્વક પાર પડતા હોય છે. સર, તો ખૂબ મહત્વપૂર્ણ આ કાર્યવાહી, અને વાયુસેનાના વિમાનોએ 9 જેટલા આતંકી અડ્ડાઓને ખતમ કરી નાખ્યા છે અને સતત આ ઓપરેશન પર પીએમ મોદી એ ધ્યાન રાખી રહ્યા હતા. આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા જોડાયેલા છે. સર, ન માત્ર આતંકીઓના ઠેકાણા, પણ એક આતંકીના ઠેકાણાને નહીં, પણ જેટલા પણ આ જૂથ હતા એ તમામ જૂથનો ખાત્મો બોલાવ્યો છે. લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. તો વાયુસેનાના વિમાનોએ 9 જગ્યાઓએ મિસાઇલ છોડી, સ્કાલ્પ મિસાઇલથી એ મસૂદના ઠેકાણાઓને તબાહ કરી દીધા. અને જૈશે મોહમ્મદ, જે મરકઝ સુભાન અલ્લાહ, જે મસ્જિદ આવેલી છે બહાવલપુર, જ્યાં આતંકીનો અડ્ડો હતો, મોટી સંખ્યામાં આતંકીઓ ત્યાં ભેગા થતા હતા અને દિવસે ને દિવસે આજે મરકઝ સુભાન અલ્લાહ જે મસ્જિદ આવેલી છે અને ત્યાં એનો વિસ્તાર વધી રહ્યો હતો. અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ કાર્યવાહી, હજારો પાકિસ્તાનીઓ રસ્તા પર આવી ગયા છે, દહેશતનો માહોલ છે. ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનીઓ ઘરમાં જતા અત્યારે ડરી રહ્યા છે. આતંકિસ્તાનને ભારતના જડબાતોડ જવાબથી ફફડાટ ફેલાયો છે પાકિસ્તાનીઓમાં. તો ભારતના હુમલાથી પાકિસ્તાનમાં સ્થિતિ દયનીય બની છે, ખરાબ બની છે અને ફફડી રહ્યું છે પાકિસ્તાન. હજારો પાકિસ્તાનીઓ રસ્તા પર આવી ગયા છે અને સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનીઓ ઘરમાં જતા ડરી રહ્યા છે. એક તરફ એલર્ટ મોડ ઉપર પાકિસ્તાન અને સાથે નાગરિકોને ઘરમાં રહેવાની એક અપીલ કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે, પણ પાકિસ્તાનીઓ ડરી રહ્યા છે, ઘરમાં જતા ડરી રહ્યા છે. ભારતના હુમલાથી પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ બની રહી છે. અડધી રાત્રે પાકિસ્તાનની ધરતી ધણધણી ઉઠી. હજારો પાકિસ્તાનીઓ અત્યારે રસ્તા પર આવી ગયા છે. આ જ્યારે કાર્યવાહી થઈ ત્યારે ભારતની એર સ્ટ્રાઇક અને ત્યારબાદ પાકિસ્તાનીઓ ઘરમાં જતા પોતાના રહેઠાણમાં જવા માટે તેઓ ડરી રહ્યા છે. તો મહત્વપૂર્ણ આ કાર્યવાહી 9 જેટલી જગ્યા, બહાવલપુર, મુરીદકે, તેહરા કલા, સિયાલકોટ, બરનાલા, કોટલી અને મુઝફ્ફરાબાદ, જ્યાં આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. By the Indian Army and our armed forces,
destroyed the 9 terror camps in the PUK. How do you see this? Well, but 6 o'clock or so when I had gone out for a walk in the morning, I don't think I could ever have got a better news. I mean, it's one of the loveliest mornings you can come to. It's great. I mean, my salute to the armed forces, the Army, the Navy and the Air Force. Remarkable thing they've done. And what is very, very good is that ever since Pahalgam, and in fact, in all the terrorist attacks that's happened against India, the policy of the government of India and the armed forces and others has always been that our enemy are the terrorists, people who are sponsoring them, તો આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સર, જ્યારે ભારતીય સૈન્યના શૌર્ય, સાહસ અને શક્તિ સાથે રાજકીય ઈચ્છા શક્તિ જ્યારે ભળતી હોય છે ત્યારે આ પ્રકારના પરિણામો આપણને જોવા મળતા હોય છે. 1965નું યુદ્ધ હોય, 1971નું યુદ્ધ હોય, 1999નું કારગિલ યુદ્ધ હોય, આ તમામ યુદ્ધો એ ઉદાહરણ છે કે જ્યારે સેનાના શૌર્ય સાહસ સાથે રાજકીય ઈચ્છા શક્તિ જ્યારે એ મનોબળ, દ્રઢ મનોબળ જ્યારે ભળી જાય છે ત્યારે આપણને આ પ્રકારના પરિણામો મળતા હોય છે. અને ઓપરેશન સિંદૂરની એટલા માટે જ સફળતા. સર, ઓપરેશન સિંદૂરની સફળતા પાછળનું મુખ્ય કારણ અગર કોઈ હોય તો રાજકીય ઈચ્છા શક્તિ જે આપણે એક પરિબળ બતાવ્યું તે એની સાથે સાથે વિદેશ નીતિ, તમારી કૂટનીતિ, રાજનીતિ, આ તમામ પરિબળો ઉપરાંત ઇકોનોમિકલ કન્ડિશન, તમારી દુનિયાના દેશો સાથેના તમારા રિલેશનશીપ અને તમારી જીડીપી, આ મહત્વના મુદ્દાઓ છે. અને છેલ્લે જે આવે છે મિલિટરી એક્શન, કે તમારી જે મિલિટરી તાકાત છે, તમારી પાસે કેટલા આધુનિક હથિયારો છે, એના ઉપર આ લડાઈની વિજયનો આધાર રાખે છે. અને ત્યાર પછી જે છેલ્લો બિંદુ આવે છે તે સૈનિકોનું મનોબળ, કે સૈનિકોનું મનોબળ પણ એટલું જ મહત્વનું હોય છે. જે પ્રમાણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે દિવાળીના તહેવાર નિમિત્તે જવાનો સાથે દિવાળી મનાવે છે અને એમના મીઠાઈ બાંટી અને એ લોકોના હોંસલા અફજાઈ કરે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો વંટુ અને જવાનો સાથે મળી અને વાતોચીતો કરે છે અને પ્રશ્નો પણ એમના સોલ્વ કરે છે. અને આ પ્રમાણે અગર દેશના કોઈ પ્રધાનમંત્રી પ્રબળ ઈચ્છા શક્તિથી દરેક અધિકારીઓને મળી અને જ્યારે એમની સાથે 1-to-1 મીટિંગ થાય અને ત્યારે એમને કહેવામાં આવે કે હવે તમે ટાર્ગેટ નક્કી કરો, સમય તમે નક્કી કરો, ક્યારે શું કરવાનું છે એ તમને પૂરેપૂરી છૂટ આપી દેવામાં આવે છે. આવું કહેનારા જૂજ વ્યક્તિઓ હશે. અત્યાર સુધી ઘણા બધા પ્રધાનમંત્રીઓ ભારતમાં આવ્યા અને ગયા, પણ કદાચ આ એક વિરલ વ્યક્તિત્વ ધરાવનાર એક ભારતના પ્રધાનમંત્રી છે અને જેમણે ખૂબ જ રાજકારણનો અનુભવ છે. ગુજરાતની અંદર આટલા લાંબા વર્ષો સુધી એમણે મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી અને ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે તૈયાર કર્યું. અને ત્યારબાદ ભારતની કમાન સંભાળ્યા પછી એણે ઘણા બધા જે ઇલેક્શનના મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બધા પાર પાડ્યા, એક પછી એક. જેટલા મુદ્દાઓ છે, જ્યાં મોદી બોલ્યા છે એ તમામ મુદ્દાઓને પૂરા કર્યા છે. તો આટલું બેબાક અને આટલી નિડરતાપૂર્વક જે કાર્ય કરતા હોય, જે દુનિયાના કોઈ પણ દેશોથી ડરતા ન હોય, જે પ્રમાણે ભારતના જયારે યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ શરૂ થયું અને આપણા અંગત મિત્ર રશિયાને મદદ કરવો એ આપણો પરમ ધર્મ હતો, આપણી પરમ ફરજમાં આવતું હતું. તો એ વખતે આપણે ઈરાન અને ઈરાક પાસેથી જે ક્રૂડ તેલ મગાવતા હતા ત્યાંથી ઓછું કરીને આપણે રશિયા સાથે કરારો કર્યા, અમેરિકાના સેન્કશનની પરવા કર્યા વગર કે અમેરિકા શું કહેશે, અમેરિકાની વાત ના માની કે અમે તટસ્થ રહીશું. જ્યારે વોટિંગ વખતે પણ ઘણું બધું પ્રેશર મૂકવામાં આવ્યું કે યુક્રેનની તરફેણ મારો,
કે અમે ન તો યુક્રેનની તરફેણમાં છીએ ન રશિયાની તરફેણમાં છીએ, અમે શાંતિની તરફેણમાં છીએ. તો તટસ્થ તરીકે પોતાની ભૂમિકા બજાવી. તો ખરેખર આ એક જે કૂટનીતિ છે, આ રાજનીતિ છે જી અને ઈચ્છા શક્તિ છે કે ભાઈ મારે હવે સમય પાકી ગયો છે જી. અને ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવવો છે. જી જી સર આગળ પણ આપની સાથે ચર્ચા કરતા રહીશું. તો અત્યારે ભારતના હુમલાથી પાકિસ્તાનમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનીઓ ડરી ગયા છે. પાકિસ્તાન અત્યારે બોખલાઈ ગયું છે. ઓપરેશન સિંદૂર અને મહત્વપૂર્ણ સફળતા ભારતે હાંસિલ કરી છે. આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરીને પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, પણ રોકાઈશું એક બ્રેક માટે.